હેલો મિત્રો, આજે આપણે ફિઝિક્સનું બીજું લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એના પહેલાં આપણે ફર્સ્ટ લેક્ચરમાં જે માહિતી મેળવી હતી કે થર્મોડાયનેમિક્સ એટલે શું, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ લખો અને તેની મર્યાદા જણાવો, એની માહિતી આપણે મેળવી હતી. છતાં એક વખત રિવાઇઝ કરાવી દઈએ કે થર્મોડાયનેમિક્સ પ્રથમ નિયમ એટલે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. જે આપેલી જે ઉષ્મા છે એ આંતરિક ઉર્જા અને કાર્યમાં રૂપાંતર થતું હોય છે. એટલે કે અહીંયા આપણે ઉષ્મા ઉર્જાનું શેમાં રૂપાંતર થતું હોય છે? અહીંયા ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. એટલે કે એકચ્યુઅલી જે આપણો પ્રથમ જે નિયમ હતો એ ઉર્જા સંરક્ષણનો જ નિયમ હતો. બીજું કે આપણે અહીંયા જે ઉર્જા છે એ ઉર્જા એ ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. બીજી કે આ નિયમની મર્યાદાઓ શું હતી? તો આ નિયમની મર્યાદાઓ એ હતી કે અહીં જે ઉષ્માનો જે વિનિમય છે એ કઈ દિશામાં અને ક્યાં સુધી થશે એની કોઈ માહિતી મળતી નથી. બીજું એ પણ માહિતી આપણે જોઈ હતી કે આપણે અનુભવોના આધારે કહી શકીએ કે હંમેશા ઉષ્મા ઉર્જાનું જે વહન છે એ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થતો હોય છે. બીજું કે હંમેશા નીચા તાપમાનથી ઉષ્માનું શોષણ કરી અને ઉષ્મા ઉર્જા ઊંચા તાપમાન તરફ ધરાવતા પદાર્થમાં જઈ શકે નહીં. એટલે કે પ્રથમ પ્રકારની જે પારંપરિક ગતિ છે એ શક્ય નથી. એ આપણે પ્રથમ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. હવે મિત્રો, આજે આપણે બીજું જે લેક્ચર છે એ સ્ટાર્ટ કરીએ છીએ. એમાં આપણે જે પ્રશ્ન આવે છે એ પ્રશ્નની અંદર શું પ્રશ્ન છે આપણો કે કાર્નોટ એન્જિનના અભ્યાસોને આધારે બીજા પ્રકારની પારંપરિક ગતિ અશક્ય છે તે સમજાવી થર્મોડાયનેમિક્સનું બીજો નિયમનું નિરૂપણ કરો. હવે મિત્રો, તમને બે રાશિઓ હું તમને બીજી પણ સમજાવવા માગું છું કે ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્મા એ બે વસ્તુ તમને આવડવું જોઈએ. એના પછી હું તમને કાર્નોટ ચક્ર વિશે માહિતી આપીશ. તો મિત્રો, કોને કહેવાય ઉષ્માધારિતા કોને કહેવાય? તો ઉષ્માધારિતાની વ્યાખ્યા આ પ્રમાણે છે: એકમ તાપમાન વધારવા માટે આપવી પડતી ઉષ્માને ઉષ્માધારિતા કહે છે. હીટ કેપેસિટી કહે છે. હીટ કેપેસિટી મતલબ શું? કોઈપણ પદાર્થનું તાપમાન તમારે જો 1 એકમ જેટલું વધારવું હોય તો તેને હીટ કેપેસિટી કહે છે. HC બરાબર Q બાય ડેલ્ટા ટી. એટલે કે એનું એકમ થશે ઉર્જા ભાગ્યા તાપમાન. તો એનું એકમ થાય, ઉર્જાનું એકમ જૂલ, તાપમાનનું એકમ કેલ્વિન, જૂલ પર કેલ્વિન થાય. બીજો મિત્રો, તમને અહીંયા વિશિષ્ટ ઉષ્મા વિશે પણ ખબર હોવી જોઈએ. વિશિષ્ટ ઉષ્મા એટલે શું? તો એકમ દળ દીઠ ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્મા કહે છે. વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા શું છે? તો એકમ દળ દીઠ ઉષ્માધારિતાને અથવા તો એકમ દળ દીઠ તેના તાપમાનમાં 1 એકમ જેટલો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા કહે છે. મિત્રો, યાદ રાખજો વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્માધારિતાની વ્યાખ્યા. વિશિષ્ટ ઉષ્માનો એકમ શું આવે? તો એનો જે એકમ આવશે એ શું આવશે? જૂલ પર કેજી ઇન્ટુ કેલ્વિન. કારણ કે અહીંયા દળનો ઉલ્લેખ કરેલો છે. એકમ દળ દીઠ તેના તાપમાનમાં વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને શું કહેવાય છે? વિશિષ્ટ ઉષ્મા કહે છે. હવે મિત્રો, આપણે જે આજે ટોપિકમાં ભણવાનું છે કાર્નો એન્જિનમાં, તો કાર્નો એન્જિનનો અભ્યાસ કોને કરેલો હતો અને કેવી રીતે કાર્ય કરે છે? મિત્રો, એના પહેલાં તમારે ઉષ્મા એન્જિન એટલે શું એ પણ તમને ખબર હોવી જોઈએ. તો જે એન્જિન ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરતી રચના, જે એન્જિન ઉષ્માનું કાર્યમાં જે રૂપાંતર કરે છે તેને શું કહેવાય છે? ઉષ્મા એન્જિન કહે છે. મિત્રો, આ ટોપિકની અંદર બે અવસ્થા હોય છે. એક હોય છે ઠારણ વ્યવસ્થા હોય છે અને બીજી હોય છે આપણી ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હોય છે અને ત્રીજું આપણો કાર્યકારી પદાર્થ હોય છે. આ 3 વસ્તુ તમને માહિતી હોવી જોઈએ આ ટોપિક સમજવા માટે.
ઠારણ વ્યવસ્થા હોય છે, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હોય છે અને એક આપણો કાર્યકારી પદાર્થ હોય છે. કાર્યકારી પદાર્થમાં આપણે ગેસ લઈએ છીએ, મતલબ કે આદર્શ વાયુ લઈએ છીએ. બીજું મિત્ર, અહીંયા આ ટોપિકમાં એક ઇફિશિયન્સી શબ્દ આવે છે, એટલે કે કાર્યક્ષમતા શબ્દ આવે છે. તો ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા એટલે શું એ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ કે ચક્રીય પ્રક્રિયા દરમિયાન એક ચક્ર દીઠ મળતા ચોખ્ખા કાર્ય W, ચક્રીય પ્રક્રિયા દરમિયાન એક ચક્ર દીઠ મળતો ચોખ્ખું કાર્ય W અને ચક્ર દીઠ શોષાતી ઉષ્માના ગુણોત્તરને ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા ઈટા કહે છે. ઈટા એટલે શું? તો ચક્રીય પ્રક્રિયા દરમિયાન એક ચક્ર દીઠ મળતા ચોખ્ખા કાર્ય W અને ચક્ર દીઠ શોષાતી ઉષ્માના ગુણોત્તરને ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા કહે છે. એટલે કાર્યક્ષમતા વસ્તુ શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. મિત્રો, એના પછી અહીંયા આપણે કાર્નો એન્જિનનો અભ્યાસ કરવાનો છે. તો કાર્નો એન્જિનમાં આપણે PV =μRT સમીકરણો, એટલે કે આદર્શ વાયુની જે અવસ્થા સમીકરણ છે એનું પણ પાલન થવું જરૂરી છે. આદર્શ એન્જિનમાં બધી જ પ્રક્રિયાઓ હંમેશા પ્રતિવર્તી જ હોય છે અને કોઈપણ પ્રકારની ઉર્જાનો વ્યય થતો નથી. હવે કાર્નો એન્જિનની શોધ કોણે કરી હતી? તો કાર્નો એન્જિનની શોધ 1824માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક અને એન્જિનિયર સાડી કાર્નોએ કાર્નો એન્જિનની શોધ કરેલ છે. કાર્નો એન્જિન એ બે સમતાપી પ્રક્રિયાઓ અને બે સમોષ્મી પ્રક્રિયા દ્વારા પૂરી પાડતી એક ચક્રીય પ્રક્રિયા છે. બે સમતાપી પ્રક્રિયા અને બે સમોષ્મી પ્રક્રિયા દ્વારા એક પૂરી પાડતી શું છે? એક પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા છે. ઉષ્મા ઉર્જાનું અહીંયા યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. પ્રતિવર્તી ઉષ્મા એન્જિન બે તાપમાન વચ્ચે કાર્ય કરે છે. જે પ્રતિવર્તી ઉષ્મા એન્જિન બે તાપમાન વચ્ચે કાર્ય કરે છે તેને આપણે કાર્નો એન્જિન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ રહે છે, દબાણ અને કદ બદલાશે. સમોષ્મી પ્રક્રિયામાં તાપમાનનો વ્યય થશે. એટલે કે બે સમતાપી પ્રક્રિયા અને બે સમોષ્મી પ્રક્રિયા વચ્ચે આપણું કાર્નો એન્જિન છે એ કાર્ય કરે છે. મિત્રો, આપણો જે પ્રશ્ન એ જ છે કે કાર્નો એન્જિનનો અભ્યાસોના આધારે બીજા પ્રકારની પારંપરિક ગતિ અશક્ય છે તે સમજાવી થર્મોડાયનેમિક્સના બીજા નિયમનું આપણે કથન લખવાનું છે. જેમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ બીજા નિયમમાં કથન આપેલો છે જેની આપણે ડિસ્કસ કરશું. તો ઉપર લખેલું છે કે કાર્નોટ ચક્ર એટલે શું? મેં તમને આગળ વાત કરી. બે સમતાપી અને સમોષ્મી પ્રક્રિયાથી બનતી ચક્રીય પ્રક્રિયાને કાર્નોટ ચક્ર કહે છે. બે સમતાપી એટલે કે બે સમાન તાપમાન અને સમોષ્મી પ્રક્રિયાથી બનતી ચક્રીય પ્રક્રિયાને શું કહેવાય? કાર્નોટ ચક્ર કહે છે. મિત્રો, તમે આ 11 સાયન્સમાં ભણી ચૂકેલ છો. કાર્નોટ એન્જિન એટલે શું? તો કાર્નોટ ચક્ર પર આધારિત ઉષ્મા ઉર્જાનું આપણે શેમાં રૂપાંતર કરવાનું છે? તો અહીંયા યાંત્રિક ઉર્જામાં આપણને રૂપાંતર કરવાનું છે. તો આવા એન્જિનને શું કહેવાય? કાર્નોટ એન્જિન કહે છે. કાર્નોટ એન્જિનની મદદથી મિત્રો આપણે ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવાનું છે. અને કઈ બે પ્રક્રિયાઓ અહીંયા કયા બે તાપમાન લેવાના છે? તો બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયાઓ જ આપણે ધ્યાનમાં લેવાની છે. અને હંમેશા આ પ્રક્રિયા કેવી હોય છે? પ્રતિવર્તી જ હોય છે. મિત્રો, કાર્નોટ એન્જિનની મદદથી ઉષ્માનું રૂપાંતરણ સચોટ ખ્યાલ મેળવી શકાય છે. કાર્નોટ એન્જિનમાં આદર્શ એન્જિન હોય છે, મતલબ કાર્નોટ એન્જિન એક આદર્શ એન્જિન છે જે વ્યવહારમાં શક્ય નથી, કારણ કે પૂરેપૂરું આપણે ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરી શકતા નથી. એટલે કાર્નોટ એન્જિન એ આદર્શ એન્જિન છે જે વ્યવહારમાં આપણે બનાવી શકતા નથી. કાર્નોટ એન્જિનની રચનામાં એક ભાગ તરીકે આપણે તાપમાન કે જેને T2 જેટલું ઊંચું તાપમાન, જેને આપણે શું કહીએ છીએ? ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કહીએ છીએ. અને બીજું તાપમાન જે નીચું તાપમાન હશે, જે T2 તાપમાન હશે, T2 તાપમાન, પહેલું જે તાપમાન T1 છે એ ઊંચું તાપમાન છે જેને આપણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કહીશું.
અને બીજું જે નીચું તાપમાન T2 છે જેને આપણે ઠારણ વ્યવસ્થા કહીશું. ત્રીજો ટોપિક અહીંયા કયો છે? કાર્યકારી પદાર્થો. મિત્રો અહીં તમારે 3 ટોપિક યાદ રાખવાના: ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, પછી ઠારણ વ્યવસ્થા અને કાર્યકારી પદાર્થ. તો આમાં કાર્યકારી પદાર્થ તરીકે અહીંયા શું લેવામાં આવે છે? આદર્શ વાયુ લેવામાં આવે છે. એટલે કે કાર્નોટ એન્જિનને 2 જુદા જુદા તાપમાનો વચ્ચે કાર્ય કરતો હોવાથી પ્રતિવર્તી ચક્રી પ્રક્રિયા પર આધારિત એન્જિન છે. આ એન્જિન છે 2 જુદા જુદા તાપમાન પર કાર્ય કરે છે અને આ એન્જિન એ પ્રતિવર્તી પ્રક્રિયા પર આધારિત છે. કાર્નોટ એન્જિનની અભ્યાસોના આધારે આપણે ધોરણ 11 સાયન્સમાં એનું સૂત્ર તારવેલું છે: કાર્યક્ષમતા ઈટા બરાબર 1 T2 બાય T1. આ શું કહેવા માગે છે? ઇફિશિયન્સી કોના પર આધારિત છે? કાર્નોટ એન્જિનના અભ્યાસ પરથી કાર્યક્ષમતા ઈટા બરાબર 1 T2/T1. તો આપણને ખબર છે T2 અને T1 શું છે. તો T2 એ શું છે? ઠારણ વ્યવસ્થા છે. અને T1 શું છે? ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે. મતલબ કે અહીંની જે કાર્નોટ એન્જિનની જે કાર્યક્ષમતા છે કોના પર આધાર રાખે છે? તો કાર્નોટ જે એન્જિનની કાર્યક્ષમતા છે એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થા પર આધાર રાખે છે. કાર્યકારી પદાર્થ પર આધાર રાખતી નથી. મિત્રો આ જે સમીકરણ છે એ સમીકરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે જો આપણે આ એન્જિનની કાર્યક્ષમતા આપણે 100% મેળવવી હોય તો શું કરવું પડે? જો આપણે આ એન્જિનની કાર્યક્ષમતા 100% કરવી હોય તો આપણું જે તાપમાન જે T2 છે એ T2 તમારે શું કરવું પડે? 0 કેલ્વિન કરવું પડે. અને નીચેનું જે તાપમાન T1 છે ઉષ્મા પ્રાપ્તિનું તાપમાન કરવું પડે? ઇન્ફિનિટી કરવું પડે, જે વ્યાપક રીતે અશક્ય છે. મિત્રો T2 બરાબર 0 અને T1 બરાબર તમે ઇન્ફિનિટી ઈટા બરાબર 1 T2/T1 માં મૂકીએ તો શું થશે? 0/ઇન્ફિનિટી થાય. એટલે ઈટા બરાબર 0/ઇન્ફિનિટી એટલે શું થાય? 0 થઈ જાય. તો ઈટા બરાબર તમને કેટલા મળશે? 1 મળશે. ઈટા બરાબર 1 તમને શું બતાવે છે? કે આપણી કાર્યક્ષમતા કેટલી મળે છે? 100% મળે છે. એટલે કે 100% ઇફિશિયન્સી મેળવવા માટે આપણે T2 બરાબર તમારે શું કરવું પડશે? 0 કેલ્વિન અને T1 બરાબર તમારે ઇન્ફિનિટી કરવું પડે. તો આપણને શું મળે? આ જે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા આપણને કેટલી મળે? 100% મળે છે. એટલે કે ઉષ્મા ઉર્જાનું 100% યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરવું એ શક્ય નથી. એનું કારણ શું છે મિત્રો? એનું કારણ એ છે કે તમે T2 બરાબર 0 કેલ્વિન જે અશક્ય છે અને T1 બરાબર ઇન્ફિનિટી કરવું એ પણ શું છે? વ્યવહારિક રીતે એ અશક્ય છે. વ્યાપક રીતે ઉષ્મા ઉર્જાનું 100%થી બીજા કોઈપણ પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ શક્ય નથી. ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરી અને તમે 100% બીજી કોઈપણ પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરી શકતા નથી. એનો મતલબ શું મિત્રો? આનો મતલબ એ છે કે મિત્રો બીજા પ્રકારની પરંપરાગત ગતિ શક્ય નથી. બીજા પ્રકારની પરંપરાગત ગતિ એટલે શું? કે ઉષ્મા ઉર્જાનું 100% કોઈપણ બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરી શકાતો નથી. એટલે કે બીજા પ્રકારની પરંપરાગત ગતિ શક્ય નથી. હા, બીજી કોઈપણ ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા સિવાયની બીજી કોઈપણ ઉર્જા હોય તો એનું 100%માં ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. પરંતુ ઉષ્મા ઉર્જાની મદદથી તમે 100% બીજી કોઈ ઉર્જામાં રૂપાંતરણ કરી શકતા નથી. જેને શું કહેવામાં આવે છે? જેને કહેવાય છે દ્વિતીય પ્રકારની પરંપરાગત ગતિ, જે વ્યવહારમાં કેવું હોય છે? અશક્ય હોય છે. મિત્રો આ અશક્યતાઓને રજૂ કરતા જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપેલા વિધાનો જે આપણે અહીંયા ભણીશું. કયા કયા વિધાનો છે? નંબર 1 વિધાન છે ક્લોસિયસનું કથન, ક્લોસિયસનું વિધાન. તો ક્લોસિયસનું વિધાન શું કહેવા માગે છે મિત્રો? તો આપમેળે સ્વતંત્રપણે પોતાની ચક્રમાં ફરજ બજાવતા કોઈપણ ઉષ્મા એન્જિન વડે વ્યવહારના કોઈપણ સાધનની મદદ સિવાય, કોઈપણ સાધન વગર નીચા તાપમાનવાળા ઠંડા પદાર્થમાંથી ઉષ્માનો જથ્થો લઈ ઊંચા તાપમાનવાળા ગરમ પદાર્થમાં પાછો આપી શકાતો નથી. શું કહે છે મિત્રો? ક્લોસિયસનું વિધાન એવું કહે છે કે આપમેળે પોતાની રીતે ચક્રમાં, એટલે કે આ જે કારનું જે આપણું એન્જિન છે એ આપમેળે ઠંડા પદાર્થમાંથી ઉષ્માનું શોષણ કરી ગરમ પદાર્થમાં એ ઉર્જાને લઈ જઈ શકાતી નથી. જે આપણું ક્લોસિયસનું વિધાન છે કે કોઈપણ સાધનની મદદ વગર તમે નીચા તાપમાનવાળા
ठंडा पदार्थमांथी उष्मानो जत्थो ऊंचा तापमानवाळा गरम पदार्थमां तमे लई जई सकता नथी। आ आपणुं छे क्लोसियसनुं विधान। 1 मार्क्समां प्रश्न पूछाय छे, क्लोसियसनुं विधान लखो, तो तमारे आ विधान लखवानुं। टूंकमां शुं कहेवा मागे छे क्लोसियसनुं विधान ए पण आपणे अहींया नोटबुकमां दर्शावेल छे કે ઉષ્મા આપમેળે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકતી નથી। ઉષ્મા ક્યારે ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ ક્યારે ના વહી શકે? ગરમ પદાર્થથી જ ઠંડા પદાર્થ તરફ વહી શકે, ઠંડાથી ગરમ પદાર્થ તરફ વહી શકે નહીં। કોઈપણ એન્જિન સ્વતંત્રપણે રેફ્રિજરેટર તરીકે કાર્ય કરી શકતું નથી, જેને આપણે બાહ્ય બળથી કાર્ય કરાવવું પડતું હોય છે, જેના માટે આપણે લિક્વિડ નાઇટ્રોજન અને ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થતો હોય છે, જે આપણે એસીમાં એનો ઉપયોગ કરીએ જ છીએ મિત્રો। કે એસી પણ શું કરે છે? એ ગરમ પદાર્થમાંથી ઉષ્માનું શોષણ કરે છે અને આપણને ઠંડક આપે છે। એનો મતલબ શું? એના માટે કોઈ ત્રીજું પરિબળ હોવું જરૂરી છે। થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ વન વે ટ્રાફિકનો આપણને ખ્યાલ આપે છે કે થર્મોડાયનેમિક્સના બીજા નિયમના અમુક જે બીજા વૈજ્ઞાનિકો છે, ક્લોસિયસનું કથન સિવાય એક મેક્સ પ્લાન્કનું પણ કથન છે અને એક કેલ્વિનનું પણ કથન છે। તો કેલ્વિનનું કથન શું કહેવા માગે છે અને મેક્સ પ્લાન્કનું કથન શું કહેવા માગે છે? તો આગળ મિત્રો આપણે ભણી ગયા ક્લોસિયસનું કથન શું છે। તો આપણને ખબર છે કે આપમેળે સ્વતંત્રપણે પોતાના ચક્રમાં ફરજ બજાવતા કોઈપણ ઉષ્મા એન્જિન વડે બહારના કોઈપણ સાધનની મદદ વિના તમે નીચા તાપમાનવાળા ઠંડા પદાર્થમાંથી ઉષ્માનો જથ્થો લઈ ઊંચા તાપમાનવાળા ગરમ પદાર્થમાં પાછો આપી શકાતો નથી, જે આપણું કયું છે? ક્લોસિયસનું વિધાન છે। આના સિવાય બીજો એક વિધાન છે મિત્રો, મેક્સ પ્લાન્કનું કથન। શું કહેવા માગે છે મેક્સ પ્લાન્કનું કથન? કે એક જ વસ્તુમાંથી તમે ઉષ્મા શોષી કાર્યવાહક રચનામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય ઉષ્મા ઉર્જાનું સંપૂર્ણપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરી તેવું ચક્રીય પ્રક્રિયા પર આધારિત ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે। કહેવા શું માગે છે કે આપણે જે ઉષ્મા જે શોષણ કરે છે એ ઉષ્મા શોષણ કર્યા બાદ એ બધી જ ઉર્જાનું એ યાંત્રિક ઉર્જામાં એનું કાર્ય કરે, ટોટલ 100% ઉર્જા છે એ યાંત્રિક ઉર્જામાં એનું કાર્ય થાય, જે કેવું છે? અશક્ય છે, જેને આપણે મેક્સ પ્લાન્કનું કથન કહીએ છીએ। બીજું કે કેલ્વિનનું કથન। કેલ્વિન શું કહેવા માગે છે? તો કેલ્વિનનું કથન એ કહેવા માગે છે કે એવી કોઈપણ પ્રક્રિયા શક્ય નથી કે જેના અંતિમ પરિણામ સ્વરૂપ એક જ તાપમાને કે તેના કરતાં નીચા તાપમાને રહેલ વસ્તુમાંથી ઉષ્માનું શોષણ કરી તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરી શકાય। એટલે કે તમે ઉષ્માનું શોષણ કરી અને તમે સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરી શકો એવું ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે। એટલે કે 100% કાર્યમાં રૂપાંતર થતું નથી। એને શું થતું હોય છે? ઉષ્માનું એ આંતરિક ઉર્જામાં રૂપાંતર થતું હોય છે મિત્રો। એટલા માટે મિત્રો કેલ્વિન અને પ્લાન્કના વિધાનોને સંયુક્ત રીતે નીચે મુજબ દર્શાવી શકાતું હોય છે। આ બે વિધાન જે કેલ્વિન અને જે પ્લાન્કના છે એ સંયુક્ત રીતે આપણને શું કહેવા માગે છે? ચક્રીય પ્રક્રિયા પર આધારિત એવું કોઈપણ એન્જિન રચવું અશક્ય છે કે જે અંતિમ પરિણામ સ્વરૂપ પરિસરમાંથી ઉષ્મા શોધી તે બધી જ ઉર્જામાં કાર્યમાં રૂપાંતર કરે। શું કહેવા માગે છે મિત્રો? એવી આપણે ચક્રીય પ્રક્રિયાને આધારે ઉષ્મા એન્જિન બનાવવું અશક્ય છે કે જે બધી જ ઉર્જાનું શેમાં રૂપાંતર કરે? કાર્યમાં રૂપાંતર કરે, જે અશક્ય છે। એના સિવાય બીજા પણ કથન છે મિત્રો, જે કયા મિત્રો છે? ઓસ્વાલ્ડનું એક કથન છે। ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે તમને શું કીધેલ છે કે બીજા પ્રકારની પારંપરિક ગતિ ધરાવતું એન્જિન રચવું કેવું છે? અશક્ય છે। એનું કારણ શું છે કે તમે જે કંઈ ઉષ્મા બહારથી જે કાર્ય કરાવો છો, બહારથી જે ઉષ્મા આપો છો એ બધી જ ઉર્જાનું કાર્યમાં રૂપાંતર કરવું તો શું છે? અશક્ય છે। 100% કાર્ય તમે કરાવી શકતા નથી કાર્યમાં। એના માટે એ બીજા પ્રકારની પારંપરિક ગતિ કેવી છે? અશક્ય છે। જો મિત્રો તમે જો બહારથી જે ચક્રીય પ્રક્રિયા દ્વારા જે કાર્ય જો ઉષ્માનું જો તમે 100% જો કાર્યમાં રૂપાંતર કરતા હો તો મિત્રો બીજા પ્રકારની જે પારંપરિક ગતિ છે એ શક્ય બને। બાકી બીજા પ્રકારની જે પારંપરિક ગતિ છે એ શક્ય બનતી નથી।
તો આ આપણો થયો ઓસ્વાલ્ડનું કથન છે. મિત્રો જો આ વિધાનો ખોટા હોત, આપણે જે વાત કરી કયા વિધાનો, ઓસ્વાલ્ડનું કથન છે, કેલ્વિનનું કથન છે, મેક્સ પ્લાન્કનું કથન છે, ક્લોસિયસનું કથન છે, આ બધા જ જો વિધાનો ખોટા હોત તો આપણે વાતાવરણમાં અને સમુદ્રમાંથી રહેલ અખૂટ ઉર્જા જે છે, ઉષ્મા ઉર્જા છે, એનું આપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરી શક્યા હોત. આપણે સમુદ્રમાં જે પાણીમાં જે રહેલી જે ઉષ્મા ઉર્જા છે, બરાબર, અને બીજું કે વાતાવરણમાં જે રહેલી જે ઉષ્મા ઉર્જા છે એનું આપણે શોષણ કરી અને ઘણી બધી જાતની આપણે યાંત્રિક ઉર્જા મેળવી શક્યા હોત. પરંતુ આપણે જે મેં વાત કરી એમ કે ઉષ્મા ઉર્જાનું સંપૂર્ણપણે તમે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરી શકતા નથી, મતલબ કે કાર્યમાં તમે રૂપાંતરણ કરી શકતા નથી. એવું ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે કે જે તમે આપેલ જે ઉષ્મા એ 100% શેમાં રૂપાંતર કરે, કાર્યમાં રૂપાંતરણ કરે, જે કેવું છે, અશક્ય છે મિત્રો. તો મિત્રો આજનો ટોપિક શું કહેવા માગે છે, તો આજનો જે ટોપિક છે એ શું છે કે બીજા પ્રકારની જે પારંપરિક ગતિ શક્ય છે કે નહીં. તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે બીજા પ્રકારની જે પારંપરિક ગતિ છે એ શક્ય નથી, કારણ કે સંપૂર્ણપણે 100% ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરી શકાતું નથી. જો 100% જો યાંત્રિક ઉર્જામાં કે કાર્યમાં રૂપાંતરણ ન કરી શકાતું હોય તેનો મતલબ એમ કે આપણે દ્વિતીય પ્રકારની જે પારંપરિક ગતિ છે એ શક્ય નથી. તો ઓવરઓલ આપણે જે વિધાન જે વૈજ્ઞાનિકો જે તારવેલ છે એ એકચ્યુઅલી સાચા વિધાન છે. જો આ બધું જો મતલબ વિધાનો ખોટા હોત ને જો આપણે કરી શકતા હોત તો આપણને અખૂટ ઉર્જા વાતાવરણ અને સમુદ્રમાંથી મળી શકી હોત. પરંતુ આપણે આ જે ટોપિકની અંદર બીજા પ્રકારની પારંપરિક ગતિ છે શક્ય નથી, જે આપણે અહીંયા પુરવાર થાય છે. મિત્રો તો આજે ટોપિક ચલાવ્યું છે એ સેકન્ડ લેક્ચરમાં તમારે કંઈ પણ જે પ્રોબ્લેમ હોય તો તમે મેસેજ મને કરી શકો છો અને તમે મારી જોડે માહિતી મેળવી શકો છો. તો આપણે આ ટોપિકમાં આટલા સુધી મિત્રો રાખીએ છીએ. એના પછી થર્ડ લેક્ચરમાં આપણે કાર્નોટ પ્રમેય વિશે ભણશું. મિત્રો આગળનો જે પ્રશ્ન છે આપણો IMP છે, કાર્નોટ પ્રમેય લખો અને સાબિત કરો. આ પ્રશ્ન દર વખતે એક્ઝામ પૂછાય જ છે. તો મિત્રો આનો જે આપણો અભ્યાસ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ.